ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર 22 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો આ દિવસને ઇન્ટરનેશનલ મૂન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે 20 જુલાઈ આ દિવસ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ આપણે તો 20 જુલાઈ 1969ના રોજ ચંદ્ર પર પ્રથમ માનવ ઉતરાણની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે. 1969 નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનારા પ્રથમ માણસ બન્યા હતા. મિત્રો 2025ની આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની થીમ શું છે? તો એક ચંદ્ર, એક દ્રષ્ટિ, એક ભવિષ્ય આ વર્ષની થીમ છે. વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ. હાલમાં 20 જુલાઈએ વિશ્વ ચેસ દિવસ મનાવાયો. 18 જુલાઈએ આંતરરાષ્ટ્રીય નેલ્સન મંડેલા દિવસ અને તમિલનાડુ દિવસ. 17 જુલાઈએ વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 16 જુલાઈએ એઆઈ પ્રશંસા દિવસ અને વિશ્વ સાપ દિવસ. 15 જુલાઈએ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 12 જુલાઈએ પેપર બેગ ડે અને મલાલા ડે. 10 જુલાઈએ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ. 7 જુલાઈએ વિશ્વ કિસ્વાહિલી ભાષા દિવસ. 6 જુલાઈએ વિશ્વ જુનોસિસ દિવસ. 5 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. તાજેતરમાં સિવિલ સેવા તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રીય ધોરણો 2.0 ક્યાં શરૂ કરવામાં આવ્યા છે? તો માનક અથવા તો રાષ્ટ્રીય ધોરણો 2.0 NSCSTI 2.0 ક્યાં શરૂ કરવામાં આવ્યું? પ્રશ્ન એમ છે. રાઈટ આન્સર છે મિત્રો આમાં દિલ્હી ખાતે. બરાબર, દિલ્હી રાઈટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જીતેન્દ્ર સિંઘે દિલ્હીમાં નાગરિક સેવા તાલીમ સંસ્થાઓ માટે રાષ્ટ્રીય ધોરણો 2.0 લોન્ચ કર્યું છે. નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ₹7200 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સ ક્યાં લોન્ચ કર્યા? તો બિહારમાં હવે ઇલેક્શન છે અને કેન્દ્ર સરકારનો પૂરો ફોકસ છે બિહારની અંદર. બિહારમાં મોતિહારીમાં નરેન્દ્ર મોદીએ એક રેલી કરી હતી મિત્રો, બરાબર. સાથે ચંપારણમાં પણ એક રેલી કરી હતી. ચંપારણ મહાત્મા ગાંધી સાથે જોડાયેલું છે. તો 7200 કરોડના માળખાગત પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે બિહારની અંદર મોદી દ્વારા. બિહારની વાત કરીએ મિત્રો, બિહારનું કેપિટલ છે પટના. સીએમ છે નીતિશ કુમાર. રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. વિદ્યાર્થી મિત્રો બિહારની વાત કરીએ. બિહાર સરકારે મહિલા સંવાદ અભિયાન હાલમાં શરૂ કર્યું. કેન્દ્રીય બિહાર કેબિનેટે કોસી મેચી આંતરરાજ્ય લિંક પ્રોજેક્ટ્સને મંજૂરી આપી. બિહારના પૂર્વ ચંપારણ જિલ્લાના મોતિહારી શહેરમાં પ્રથમ સૌર્ય વેદનામ ઉત્સવ યોજાયો. બિહાર કેબિનેટે તમામ ગ્રામ પંચાયતોમાં 4026 કરોડ રૂપિયાના લગ્ન મંડપ યોજનાને મંજૂરી આપી. બિહારે એન્ડ્રોઇડ આધારિત મોબાઈલ દ્વારા ઈ વોટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિર્ણય લીધો. બિહારના મુખ્યમંત્રીએ બિક્રમ સોલાર પાવર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે. હાલમાં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન ક્યાં કરાયું? તો મિત્રો સાપુતારા ખાતે. રાજ્ય સરકાર દ્વારા મોન્સૂન ફેસ્ટિવલનું આયોજન સાપુતારા ખાતે ઉજવવામાં આવશે. આગામી 26 જુલાઈથી 17 ઓગસ્ટ સુધી મોન્સૂન ફેસ્ટિવલ સાપુતારામાં યોજાશે. ફ્રેન્ડ એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલ નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, ટોપિક વાઇઝ 30+ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. ફ્રેન્ડ 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર મારું પૂછાયું છે. આવનારી રેવન્યુ તલાટીમાં 30 માર્કનું કરંટ અફેર પૂછાશે. ડીવાયએસઓમાં પણ 30 માર્કનું કરંટ પૂછાશે. અત્યારથી જ મિત્રો પ્રિપરેશન ચાલુ કરી દો. કોઈને સબૂત જોઈતા હોય, ડેમો જોઈતા હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. તાજેતરમાં ભારતીય સેનાએ કયા રાજ્યના સવન સિંઘની તમામ શૈક્ષણિક જરૂરિયાતોને સ્પોન્સર કરવાનો નિર્ણય લીધો છે? તો મિત્રો રાઈટ આન્સર જેમાં પંજાબ. હવે આ સવન સિંઘ કોણ છે? પૂરી ડિટેલમાં માહિતી આપું તમને, બરાબર. વાત થઈ છે મિત્રો સવન સિંઘની. તો ભારતીય સેનાએ જ્યારે ઓપરેશન સિંદૂર ચાલુ કર્યું હતું તો સૌથી નાના યોદ્ધા માસ્ટર સવન સિંઘની તમામ શૈક્ષણિક જરૂરિયાતોને સ્પોન્સર કરવાનો નિર્ણય લીધો છે, બરાબર. શા માટે લીધો છે? પંજાબના ફિરોજપુરના 10 વર્ષના છોકરાએ ઓપરેશન દરમિયાન તેના ખેતરોમાં તૈનાત સૈનિકોને દિવસ રાત જરૂરી ખાદ્ય પદાર્થો પૂરા પાડ્યા હતા. તો સ્ટારમાં કરજો. પંજાબના સીએમ છે હાલમાં ભગવંત માન. આ છે મિત્રો સવન સિંઘ, બરાબર. હાલમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતે પહેલી વખત કયો મેડલ જીત્યો છે? તો
તો મિત્રો બ્રોન્ઝ મેડલ જીત્યો. ગઈકાલે પણ આપણે વાત કરી હતી. આનું આયોજન જર્મનીમાં થઈ રહ્યું છે, બરાબર. જર્મનીમાં આયોજિત સ્પર્ધામાં ભારતે મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ફિસુનું પૂરું નામ શું છે એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. તો ફેડરેશન ઇન્ટરનેશનલ ડુ સ્પોર્ટ્સ યુનિવર્સિટાઈ, બરાબર. સ્ટાર માર્ક કરજો મિત્રો. તાજેતરમાં કયા દેશની ટીમે 66માં આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડમાં ટોચનું સ્થાન મેળવ્યું છે? તો મિત્રો એ મેળવ્યું છે ચીન દેશની ટીમે. પાડોશી દેશ ચીન અને ભારતની રેખાને મિત્રો મેકમોહન રેખા કહેવામાં આવે. આ પ્રશ્ન ઘણી જગ્યાએ પૂછવામાં આવે. દુનિયામાં સૌથી વધારે બોર્ડર ચીન શેર કરે છે 14 દેશો સાથે, બરાબર. હવે વાત કરીએ આપણે આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ. તો આનું આયોજન થયું છે મિત્રો ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટમાં, બરાબર. ઓસ્ટ્રેલિયાના સનશાઇન કોસ્ટમાં યોજાઈ હતી. ચીનની ટીમે પ્રથમ સ્થાન રહી છે. ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ, દક્ષિણ કોરિયા, જાપાન અને પોલેન્ડનો ક્રમ આવે છે. ભારત 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ સાથે 7મા સ્થાને રહ્યું છે, જે તેના અગાઉના રેન્કિંગથી થોડું નીચે છે, બરાબર. સ્ટારમાં કરજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયા ભારતીય બોલર સેના દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન બન્યો છે? કયો ભારતીય બોલર સેના દેશોમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન બન્યો? રાઇટ આન્સર છે મિત્રો આમાં જસપ્રીત બુમરાહ, બરાબર. જસપ્રીત બુમરાહ રાઇટ આન્સર છે. ડિટેલમાં માહિતી લઈએ. ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે સેના દેશો દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં. સેના દેશો કયા છે? દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા, બરાબર. આમાં 150 ટેસ્ટ વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર બનીને ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ભારત અને ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ દરમિયાન એમણે આ સિદ્ધિ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં કયા દેશને $47 મિલિયનના લશ્કરી સહાય પેકેજ હેઠળ અબ્રામ્સ ટેન્ક પૂરા પાડ્યા છે? તો મિત્રો $47 મિલિયન આ કરાર થયો છે લશ્કરી સહાય પેકેજ, બરાબર. અબ્રામ્સ ટેન્ક પૂરા પાડ્યા છે. રાઇટ આન્સર છે મિત્રો આમાં યુક્રેન મિત્રો રાઇટ આન્સર થશે, બરાબર. યુક્રેન અહીંયા કરી દેજો તમે. આપણે અહીંયા વાત કરીએ યુક્રેનની. યુક્રેનની સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે $47 મિલિયન લશ્કરી સહાય પેકેજના ભાગરૂપે ઓસ્ટ્રેલિયાએ યુક્રેનને અબ્રામ્સ ટેન્ક, આ ટેન્કનું નામ યાદ રાખજો. તાજેતરમાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ માટે ભારતીય ટીમનું સન્માન કોણે કર્યું છે? તો મિત્રો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી છે અમિત શાહ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ અને અગ્નિશમન દળોના સન્માનમાં આયોજિત સન્માન સમારોહને સંબોધિત કર્યો. આ ટીમે બર્મિંગહામ, અલાબામા, યુએસએમાં આયોજિત 21મા વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સમાં ભાગ લીધો હતો. ભારતે 613 મેડલ જીત્યા છે. સ્ટાર માર્ક કરજો, 613 મેડલ. તાજેતરમાં કયા રાજ્યમાં આદિવાસી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે મોટા અને કોલ ઇન્ડિયાએ કરાર પર હસ્તાક્ષર કર્યા? તો છત્તીસગઢ રાઇટ આન્સર છે. છત્તીસગઢની અંદર આદિવાસી શિક્ષણના ઉત્થાન માપવા માટે આદિજાતિ બાબતોના મંત્રાલયે મોટા અને કોલ ઇન્ડિયા લિમિટેડે એક ઐતિહાસિક MOU પર હસ્તાક્ષર કર્યા. આ પહેલથી 68 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના 28,000થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને લાભ થશે. મિત્રો છત્તીસગઢનું કેપિટલ છે રાયપુર. CM છે વિષ્ણુદેવ સાય અને રાજ્યપાલ છે રમન ડેકા. ક્વેશ્ચન નંબર 12 છે. તાજેતરમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નરેન્દ્ર મોદી દ્વારા કેટલી પ્રોત્સાહન રકમની જાહેરાત કરવામાં આવી? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં 15,000, બરાબર. ખાનગી ક્ષેત્ર એટલે કે પ્રાઇવેટ સેક્ટરના જે કર્મચારીઓ હોય છે એમના માટે પણ હવે 15,000 રૂપિયાની પ્રોત્સાહન રકમની જાહેરાત કરવામાં આવી છે મોદી દ્વારા. હાલમાં PM નરેન્દ્ર મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર જશે? તો મિત્રો બ્રિટન અને માલદીવ 2 દેશ જશે નરેન્દ્ર મોદી. 23થી 26 જુલાઈ 2025ના રોજ યુનાઇટેડ કિંગડમ અને માલદીવની મુલાકાત લેશે, જ્યાં તેઓ દ્વિપક્ષીય વેપાર કરારો પર હસ્તાક્ષર કરશે અને UK સાથે રાજદ્વારી સંબંધોને મજબૂત કરશે. ક્વેશ્ચન નંબર 14 છે. હાલમાં ક્યાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિયાનનું આયોજન થયું છે? તો મિત્રો એ થયું છે વારાણસી ખાતે. વારાણસી ખાતે ફિટ ઇન્ડિયા સાયકલિંગ અભિયાનનું હાલમાં આયોજન થયું. તાજેતરમાં કયો દેશ મલેરિયા માટે એડફાલ્સીવેક્સ રસી વિકસાવી છે? મલેરિયા માટે મિત્રો એક વેક્સિન છે, એનું નામ છે એડફાલ્સીવેક્સ, બરાબર. રાઇટ આન્સર છે મિત્રો આમાં આપણો દેશ ભારત આમાં રાઇટ આન્સર થશે. હાલમાં કયો બેંક નેટ ઝીરો બેન્કિંગ ગઠબંધનથી બહાર નીકળી ગયો? તો મિત્રો HSBC બેંક રાઇટ આન્સર છે.
નેટ ઝીરો બેન્કિંગ ગઠબંધન NZBAT તે બહાર નીકળી ગયો છે. વિશ્વની સૌથી મોટી બેન્કોમાંની એક અને નેટ ઝીરો બેન્કિંગ એલાયન્સની સ્થાપક સભ્ય HSBC આ જોડાણમાંથી બહાર નીકળનારી પ્રથમ બ્રિટિશ બેંક બની ગઈ છે, જેનો ઉદ્દેશ્ય 2050 સુધીમાં ચોખ્ખી શૂન્ય ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટે વૈશ્વિક બેન્કિંગ ક્ષેત્રની પ્રવૃત્તિઓને સંરેખિત કરવાનો રહેશે. તાજેતરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજીના પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન ક્યાં થયું? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી પ્રથમ કેમ્પસનું ઉદ્ઘાટન થયું છે મિત્રો મુંબઈ. રાઇટ આન્સર છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 21 જુલાઈ 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર, બરાબર. 21 જુલાઈ 2025 વિશ્વ ચેસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 જુલાઈના રોજ. G20 નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંક ગવર્નરોની 2 દિવસીય બેઠક ડર્બનમાં યોજાઈ છે. 2 દિવસીય યુવા આધ્યાત્મિક શિખર સંમેલન ક્યાં શરૂ થયું? વારાણસી ખાતે. તાજેતરમાં કયા રાજ્યે પ્રથમ ઇન્ડિયન ઓપન એથ્લેટિક્સ મીટનું આયોજન કર્યું? બિહાર. રાઇટ આન્સર છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે તાજેતરમાં IIMUN કોન્ફરન્સ 2025નું ઉદ્ઘાટન નોઈડામાં કર્યું. કયા રાજ્યની સરકારે ઓપરેશન જીવન જ્યોતિ શરૂ કરી? પંજાબ. રાઇટ આન્સર છે. પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત ડાઇવિંગ સપોર્ટ જહાજ INS નિસ્તાર તાજેતરમાં ક્યાં કાર્યરત થયું છે? વિશાખાપટ્ટનમ. કયા રાજ્યની સરકારે તાજેતરમાં દ્રષ્ટિહીન મુસાફરોને મદદ કરવા માટે સાઉન્ડ ફિલ્ટ્રેશન સ્કીમ શરૂ કરી? કર્ણાટક. રાઇટ આન્સર છે. કયા દેશો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ માટે ICCએ સાયકલ સાથે સ્લો ઓવર રેટ માટે સ્ટોપ ક્લોકનો નિયમ અમલી બનાવ્યો? શ્રીલંકા અને બાંગ્લાદેશ. ઉત્તરાખંડ નિવેશ ઉત્સવનું આયોજન મિત્રો રુદ્રપુરમાં થયું છે. તાજેતરમાં કયા દેશે પહેલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ જાહેર કર્યું? અમેરિકા. રાઇટ આન્સર છે. ASIએ કયા રાજ્યમાં લુંગપુન રોપોવને રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે જાહેર કર્યું? મિઝોરમ. તાજેતરમાં 57મો આંતરરાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર ઓલિમ્પિયાડ ક્યાં યોજાયો? દુબઈ. રાઇટ આન્સર છે. તાજેતરમાં પ્રકાશિત હુરુન ઇન્ડિયા અંડર-30 યાદી 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો આદિત્ય પાલિચા અને કેવલ્ય વોરા. મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં મહિલા આરોગ્ય કક્ષાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? ન્યૂ દિલ્હી. રાઇટ આન્સર છે. હાલમાં ફિસુ વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2025 ક્યાં યોજાઈ હતી? જર્મનીમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતના કયા શહેરને પ્રોમિસિંગ સ્વચ્છ શહેર ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યો? વડોદરા. રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં આદિવાસી દિવસની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.